પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થવા પર વર્ષ 2025 હીરક જયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે। આ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ ઓફ અપીલ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 500થી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે ધાનેરા ખાતે 23 નવેમ્બર 2025 રવિવારે શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિ આત્માનો સ્વધર્મ છે અને આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે। શાંતિ આત્માનો મૂળ ગુણ છે તે શુભ સંદેશ સાથે ધાનેરામાં 23 નવેમ્બરના રોજ સવારે 7 થી 8:30 દરમિયાન આ શાંતિ યાત્રા યોજાઈ હતી, જેમાં શાંતિ દૂત પટ્ટા અને બેજ ધારણ કરી હાથમાં વિવિધ પ્રકારના શાંતિના સ્લોગનો અને પરમાત્મા શિવનો ધ્વજ લહેરાવતા બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ બહેનો મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની શાંતિના પ્રકંપનો ફેલાવ્યો હતો। આ એક રાજયોગની પરમાત્મક શક્તિ કે આદરણીય રાજયોગીની બ્રહ્મકુમારી રશ્મિ દીદી સહિત સંસ્થાના મોટી ઉંમરના ભાઈ બહેનોએ પૂરી યાત્રા પગપાળા કરી શહેરમાં શાંતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો। શાંતિનો સંદેશ આપતા ધીમા અવાજે વાગતા ગીતો સાથે બ્રહ્માકુમારી શાંતિ સાગર ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી। યાત્રાના પ્રારંભે આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી રશ્મિ દીદીએ મહેમાનોનું સ્વાગત કરી શાંતિ યાત્રાની પ્રતિજ્ઞા કરાવી અને વિશેષ જણાવ્યું કે હું શાંત સ્વરૂપ આત્મા આ શરીરમાં ભકુટીની મધ્યમાં બિરાજમાન છું અને વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવી રહ્યું છું। આ વાતની સ્મૃતિ અપાવતું તિલક રિયાજ યોગીની દીપુ દીદીના હસ્તે દરેક યાત્રિકના મસ્તક ઉપર કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યાત્રા બ્રહ્માકુમારી સેન્ટર પ્રગતિનગરથી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી શાંતિ સાગર ભવન બ્રહ્માકુમારી સેન્ટર ખાતે પરત આવી હતી। આ શાંતિ યાત્રામાં અનેક શાંતિ ભક્તો જોડાયા હતા અને અંતમાં દરેક યાત્રીને પરમાત્મા પ્રસાદ વિતરિત કરવામાં આવ્યો હતો।